જય માતાજી મિત્રો, આજે આપણે એક એવા પ્રશ્નનો જવાબ જાણીશું જે લાખો લોકોના મનમાં વારંવાર ઉદ્ભવે છે। ઘણા લોકો કહે છે, મારા પર કોઈએ તંત્ર કરાવ્યું છે, મારા ઘરમાં કોઈએ મૂઠ મારી છે, કોઈ તાંત્રિક મારા પરિવારનો નાશ કરવા માંગે છે। શું ખરેખર આ બધું શક્ય છે? શું કોઈ વ્યક્તિ માત્ર તંત્ર મંત્ર દ્વારા તમારું જીવન બરબાદ કરી શકે, કે પછી આ બધાની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક સચ્ચાઈ છુપાયેલી છે? આ પ્રશ્નનો જવાબ સમજવા માટે પહેલા એક ઘટના જાણીએ। એક વ્યક્તિ ખૂબ જ ડરેલી હાલતમાં એક મહાત્મા પાસે ગઈ। તેણે કહ્યું, મહારાજ, મારા દુશ્મનોએ એક મોટા તાંત્રિકને મારા પાછળ લગાડી દીધો છે। તે કહે છે કે થોડા જ દિવસોમાં મારા પરિવારનો નાશ થઈ જશે। હું ખૂબ ડરી ગયો છું, કૃપા કરીને મને બચાવો। મહાત્મા સ્મિત કરીને બોલ્યા, પહેલા એક પ્રશ્નનો જવાબ આપ, શું તારો વિશ્વાસ ભગવાનમાં વધારે છે કે તાંત્રિકમાં? આ પ્રશ્ન સાંભળીને તે વ્યક્તિ થોડો મૌન થઈ ગયો, કારણ કે ડર હંમેશા ત્યાં જ જન્મે છે જ્યાં વિશ્વાસ ઓછો હોય। જો આપણો વિશ્વાસ ભગવાનના નામમાં મજબૂત હોય તો દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ આપણું કંઈ બગાડી શકતી નથી। પણ જો મન સતત ભયમાં જીવતું હોય તો નાની નાની ઘટનાઓ પણ આપણને તંત્ર મંત્રનો પ્રભાવ લાગે છે। આજે ઘણા લોકો પોતાની દરેક મુશ્કેલીનું કારણ તંત્ર મંત્રને માને છે। વ્યવસાયમાં નુકસાન થાય તો કહે છે કોઈએ કંઈક કરાવ્યું છે, ઘરમાં ઝઘડા થાય તો કહે છે કે કોઈએ મૂઠ મારી છે, શરીર બીમાર પડે તો કહે છે કોઈની ખરાબ નજર લાગી છે। પરંતુ શું દરેક દુઃખનું કારણ ખરેખર તંત્ર મંત્ર જ હોય છે, કે પછી આપણા પોતાના કર્મ પણ જવાબદાર હોઈ શકે? આ જ રહસ્ય આજે આપણે શાસ્ત્રોના પ્રકાશમાં સમજવાના છીએ। અને જો તમે આ વાતને અંત સુધી સમજી જશો તો જીવનમાંથી ઘણો મોટો ભય હંમેશા માટે દૂર થઈ જશે। તો વિડીયો બહુ મહત્વનો છે, અંત સુધી જોજો અને એકવાર શેર પણ કરજો, કોકની મદદ થઈ જાય। મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજીએ। સૌપ્રથમ એક વાત હંમેશા યાદ રાખજો, આ દુનિયામાં કોઈ પણ ઘટના ભગવાનની ઈચ્છા અને આપણા કર્મના નિયમથી બહાર બની શકતી નથી। આ સમગ્ર સૃષ્ટિ કર્મના નિયમ પર ચાલે છે। આજે આપણે જે સુખ કે દુઃખ ભોગવી રહ્યા છીએ તે આપણા જ કરેલા કર્મનું ફળ છે। જો કોઈ વ્યક્તિ તમારા માટે ખરાબ વિચારે, તંત્ર મંત્ર કરે અથવા તો નુકસાન કરવાની કોશિશ કરે તો પણ એક પ્રશ્ન થાય, શું તેને તમારા ભાગ્ય કરતાં વધારે શક્તિ મળી હશે? જવાબ છે ના। જો તમારા પૂર્ણ કર્મ મજબૂત હોય, ભગવાનની કૃપા તમારી સાથે હોય અને તમે સચ્ચાઈના માર્ગ ઉપર ચાલતા હોય તો કોઈ પણ નકારાત્મક શક્તિ તમારું કંઈ બગાડી શકતી નથી। પણ જો આપણા પોતાના કર્મોનું ખરાબ ફળ ભોગવવાનો સમય આવ્યો હોય તો ઘણી વખત આપણે તેના દોષ બીજાઓને આપી દઈએ છીએ। આપણે કહીએ છીએ, કોઈએ મારું કામ બંધ કરાવી દીધું, કોઈએ મારા ઘર પર તંત્ર કરાવ્યું, મને કોઈની નજર લાગી, પણ કદાચ એ આપણા જ કર્મોનું ફળ હોઈ શકે। વિચાર કરો, જો દરેક તાંત્રિકને એટલી જ શક્તિ મળી હોત તો દુનિયાના બધા ધનવાન લોકો ગરીબ હોત અને બધા રાજાઓના સિંહાસન છીનવાઈ ગયા હોત, એમનું પણ તાંત્રિક સાથે જ કંઈક લેણું હોત। પણ આવું થતું નથી।
કારણ કે ભગવાનને દરેક જીવ માટે કર્મનો અચૂક નિયમ બનાવ્યો છે. એ નિયમને કોઈ તોડી શકતું નથી. આથી ડરવાને બદલે પોતાના જીવનને સુધારવાનું શરૂ કરો. દરરોજ ભગવાનનું સ્મરણ કરો, માતાજીની ભક્તિ કરો, સારા કર્મ કરો. જે વ્યક્તિનું મન શુદ્ધ છે, જેના હૃદયમાં શ્રદ્ધા છે અને જે ભગવાનના આશ્રયમાં રહે છે, તેનું રક્ષણ ભગવાન પોતે કરે છે. એટલા માટે સંતો કહે છે કે ભયને નહીં પણ ભક્તિને મજબૂત બનાવો. કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન છે, જ્યાં માતાજી છે, ત્યાં કોઈ પણ નકારાત્મક શક્તિ ટકી શકતી નથી. અત્યાર સુધી આપણે સમજ્યું કે આ સૃષ્ટિ કર્મના નિયમથી ચાલે છે. હવે પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ સાજે જ આપણું અહિત કરવા માંગે તો આપણું સાચું રક્ષણ કોણ કરે? મિત્રો, જવાબ છે ભગવાનનું નામ, માતાજીનું નામ, સાચી ભક્તિ, શુદ્ધ જીવન. શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ભગવાનનું નામ માત્ર એક શબ્દ નથી, તે દિવ્ય શક્તિ છે. જ્યારે ભક્ત સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે તેના મનમાંથી ભય ધીમે ધીમે દૂર થવા લાગે છે. યાદ રાખજો, ડર એ નકારાત્મક શક્તિનું સૌથી મોટું હથિયાર છે. જે દિવસે માણસ ડરી જાય છે, તે દિવસે તેની વિચાર શક્તિ નબળી પડી જાય છે. પછી તેને દરેક જગ્યાએ શંકા જ દેખાય છે. જો ઘરમાં કોઈ બીમારી પડે તો લાગે કે કોઈએ તંત્ર કર્યું. જો ધંધામાં નુકસાન થાય તો લાગે કે કોઈએ ધંધો બાંધો. જો કામ બગડે તો લાગે કે કોઈની નજર લાગી. પરંતુ એક સાચો ભક્ત પહેલા ભગવાન પર વિશ્વાસ રાખે છે. તે ગભરાતો નથી, તે પ્રાર્થના કરે છે, પોતાના કર્મની સમીક્ષા કરે છે અને હિંમતથી પરિસ્થિતિનો સામનો કરે છે. આપણે વિચારવું જોઈએ, જો ભગવાન કરતા તાંત્રિક વધુ શક્તિશાળી હોત, આપણા ખરાબ કરવાની ઈચ્છા રાખવાવાળું માણસ એટલું બધું શક્તિશાળી બની શકતું હોત, જે એનું મન ફાવે એનું ખરાબ કરી દે, તો આ દુનિયામાં ભક્તો ક્યારેય સુરક્ષિત રહ્યા હોત ખરા? ના રહી શકે. ભગવાનની કૃપા સામે કોઈ પણ શક્તિ ટકી શકતી નથી. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે મિત્રો. માત્ર મોઢે ભગવાનનું નામ લેવું પૂરતું નથી. જીવનમાં સત્ય, દયા, સેવા, સંયમ અને સારા કર્મ પણ એટલા જ જરૂરી છે. જ્યારે ભક્તિ અને સારા કર્મ એક સાથે જોડાય છે, ત્યારે જીવનમાં એક નવું આધ્યાત્મિક કવચ તૈયાર થાય છે, જેને તોડવું કોઈના માટે સરળ નથી. એટલા માટે સંતો કહે છે, ભગવાનનું નામ માત્ર બોલશો નહીં, જીવનમાં ઉતારજો. જો તમારું મન શુદ્ધ છે, તમારા કર્મ સારા છે અને માતાજી તથા ભગવાન પ્રત્યે અડગ વિશ્વાસ છે, તો પછી ડરવાની જરૂર નથી. યાદ રાખજો, જે માણસ ભગવાનના આશ્રયમાં રહે છે, તે દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ લાંબા સમય સુધી પરેશાન કરી શકતી નથી. આ કારણે ડર ફેલાવતા લોકોની વાતોમાં આવી જવાને બદલે પોતાની ભક્તિ અને પોતાના કર્મને મજબૂત બનાવો. હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન. આખરે લોકોને શા માટે લાગે છે કે તેમના પર તંત્ર મંત્ર થયું છે? ઘણીવાર જીવનમાં એક સાથે અનેક મુશ્કેલીઓ આવવા લાગે છે, જેમ કે ધંધામાં નુકસાન, ઘરમાં અશાંતિ, વારંવાર બીમારી, માનસિક તણાવ, અને પછી કોઈ કહે તમારા પર કોઈએ કામ કરાવ્યું છે. આ એક જ વાક્ય માણસના મનમાં ડરનું બીજ વાવી દે છે. ત્યારથી તે દરેક ઘટનાને તંત્ર મંત્ર સાથે જોડવા લાગે છે. પરંતુ સંત મહાત્મા કહે છે, સૌથી પહેલું કારણ બહાર નથી હોતું, પોતાના જીવનમાં શોધો. શું આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ? શું આપણા કર્મ સારા છે? શું આપણા ઘરમાં પ્રેમ, સત્ય અને સદાચાર છે?
શું આપણે કોઈનું દિલ દુભાવ્યું છે? આવા પ્રશ્નોના જવાબ ઘણીવાર સાચું કારણ બતાવે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ભય માણસને નબળો બનાવે છે, જ્યારે શ્રદ્ધા તેને મજબૂત બનાવે છે. કેટલાક લોકો ડરનો લાભ લઈને મોટા પૈસા કમાય છે. તેઓ દરેક સમસ્યાનું કારણ તંત્ર મંત્ર બતાવે છે, પછી કહે છે આટલા રૂપિયા આપો તો કામ ઉતારી દઈશું, આ ખાસ વિધિ કરાવશો તો જ બચી જશો. આવી વાતોમાં ફસાઈને ઘણા લોકો સમય, પૈસા અને માનસિક શાંતિ ગુમાવી દે છે. આધ્યાત્મિક માર્ગ આપણને ડર શીખવાડતો નથી. સાચા ભુવાજી, સાચા સેવક, સાચા સંત ક્યારેય આપણને ડરાવતા નથી. તે તો વિશ્વાસ અપાવે છે. જો કોઈ તમને ભગવાનથી દૂર લઈ જઈને પોતાના પર આધાર રાખવાનું કહે તો સાવધાન થઈ જજો, કારણ કે સાચો માર્ગ હંમેશા ભગવાન તરફ લઈ જાય છે, વ્યક્તિ તરફ નહીં. જો જીવનમાં મુશ્કેલીઓ આવે તો ભગવાનનું નામ લો, માતાજીની ભક્તિ કરો, સારા કર્મ કરો, માતા પિતાના આશીર્વાદ લો. જરૂર હોય તો યોગ્ય ડોક્ટર, યોગ્ય સલાહકાર અથવા યોગ્ય માર્ગદર્શન પણ લો, કારણ કે દરેક સમસ્યાનું કારણ તંત્ર મંત્ર જ હોય એવું માનવું યોગ્ય નથી. યાદ રાખજો, ભગવાનમાં અડગ વિશ્વાસ, સારા કર્મ અને નિષ્કપટ ભક્તિ, આ ત્રણથી મોટું કોઈ રક્ષણ છે જ નહીં. આપણે આખી ચર્ચામાં સમજ્યું કે ભય કરતાં મોટો કોઈ શત્રુ નથી અને ભગવાન કરતાં મોટો કોઈ રક્ષક નથી. હવે છેલ્લો પ્રશ્ન મિત્રો, જો મનમાં પહેલેથી જ ડર બેસી ગયો હોય તો શું કરવું? સૌથી પહેલા એક વાત સમજી લો, ડરને ડરથી હરાવી શકાતો નથી. ડરને માત્ર હરાવી શકાય છે વિશ્વાસથી. દરરોજ સવારે ઉઠીને ભગવાન અને માતાજીને પ્રાર્થના કરો અને કહો, હે માતાજી, મારા મનમાંથી દરેક પ્રકારનું ભય દૂર કરો અને મને સારા કર્મ કરવાની શક્તિ આપો અને હંમેશા તમારા આશ્રયમાં રાખો. મિત્રો, આટલી સરળ પ્રાર્થના પણ તમને અદ્ભુત શાંતિ આપે છે. સાથે જ રોજ થોડો સમય ભગવાનના નામ જપમાં લગાવો. ઘરમાં સાત્વિક વાતાવરણ રાખો, માતા પિતાનું સન્માન કરો, ગરીબ અને જરૂરિયાતમંદ જે લોકો છે એમની સેવા કરો, કારણ કે સેવા, ભક્તિ અને સદાચાર આ ત્રણ એવા દીવા છે મિત્રો જે જીવનમાં અંધકારને દૂર કરે છે. યાદ રાખજો, જો કોઈ વ્યક્તિ તમને વારંવાર ડરાવીને કહે છે કે તમારા પર ભારે તંત્ર થયું છે, તમારો નાશ નિશ્ચિત છે, મારા સિવાય તમને કોઈ બચાવી શકશે નહીં, તો આવી વાતોથી સાવધાન રહેજો, કારણ કે સાચો આધ્યાત્મિક માર્ગ ક્યારેય ભયનો વેપાર કરતો નથી. સાચા ગુરુ તમને ભગવાન સાથે જોડે છે, પોતાના સાથે બાંધી રાખતા નથી. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, જો તમારા કર્મ સારા હશે, જો તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા છે, જો તમે કોઈનું અહિત નથી ઈચ્છતા, તો દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ તમારું કાયમી નુકસાન કરી શકતી નથી. કદાચ પરીક્ષાઓ આવશે, મુશ્કેલીઓ આવશે, પણ ભગવાનનો હાથ તમારા માથા પર હશે તો દરેક સંકટમાંથી બહાર આવવાનો પણ રસ્તો જરૂર મળી જશે. આથી જીવનમાં ભય નહીં, ભક્તિ વધારીએ, શંકા નહીં, શ્રદ્ધા વધારીએ, ખોટા ઉપાયો નહીં, સારા કર્મ વધારીએ. એ જ સાચી સાધના છે, એ જ સાચું રક્ષણ છે. વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.